નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મેથીના પરાઠા અને બટેટાના પરાઠાને ભૂલાવી દે તેવા નવા એકદમ ટેસ્ટી પુડલા। એકદમ સરળ રીતે બનતા આ પુડલા નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1 કપ ચોખાનો લોટ, 2 ટેબલસ્પૂન બેસન, સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધું ટીસ્પૂન લીલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। આ પુડલામાં આપણે ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે, પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। હવે તેમાં ઉમેરીશું પાણી। તો થોડું પાણી ઉમેરી પાતળું બેટર બનાવી લઈએ। બહુ વધારે પાતળું પણ નથી કરવાનું અને બહુ વધારે જાડું પણ નહીં। જે રીતે ઢોસાનું બેટર હોય છે એનાથી થોડું પાતળું રાખવાનું છે। તો આ બેટર બનાવવા માટે મેં અહીંયા 1.5 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે। તમે જરૂરત પ્રમાણે લઈ શકો છો। હવે તેમાં ઉમેરીશું ઝીણી સમારેલી 1/4 કપ મેથીની ભાજી અને હવે ભાજીને બેટર સાથે મિક્સ કરી દઈએ। તો પુડલા માટે બેટર તૈયાર છે। તમારા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। હવે આપણે પુડલા બનાવી લઈએ। એના માટે એક પેનમાં લઈએ થોડું તેલ અને હવે તેલને આ રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે પુડલાને આ રીતે પાથરી દઈએ। પુડલાને પાથરતા પહેલા પેનને સારી રીતે ગરમ કરી લેવાની છે। ત્યારબાદ તેલ લગાવ્યા બાદ થોડું તેલને ગરમ થવા દેવાનું અને પછી આ રીતે પુડલાને પાથરી દેવાના। હવે કિનારા ઉપર આ રીતે થોડું તેલ રેડી દઈએ અને પુડલાને મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે। આ સમયે આપણે પુડલાની સાઈડ ચેન્જ કરી દઈશું। તમારે જ્યારે પુડલા ખાવા હોય ત્યારે જ બનાવવા, એટલે ગરમ ગરમ પુડલા ખાવાની મજા પડી જશે। તો બંને સાઈડ ખૂબ જ સારી રીતે પુડલા કૂક થઈ ગયા છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો એકદમ ટેસ્ટી એવા પુડલા બનીને તૈયાર છે। એકદમ સોફ્ટ પુડલા બન્યા છે। આ પુડલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તો તમને આ પુડલાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।